હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પ્રાથમિક શાળાના જ્ઞાન સહાયકો વિશે એક જબરજસ્ત અપડેટ। એટલે કે તમને એમ લાગશે કે આ અપડેટ સાંભળ્યા પછી કેટલાકે ઓનલાઈન કરી દીધું છે, એમને પણ કદાચ એ જો ભૂલ કરી હશે તો પછતાવો થઈ શકે એવું અપડેટ છે, બરાબર। હવે છે એવું છે કે કેટલાક મિત્રોએ ભૂતકાળમાં કોઈક જગ્યાએ જોબ કરી હતી એટલે કે જ્ઞાન સહાયક તરીકે સેવા આપી હતી, બરાબર, કોઈ પણ શાળામાં, અને તેઓ જે શાળા છે એ શાળા છોડી જવા માંગે છે। મતલબ કે એક્સ નામની શાળા છે, એક્સ નામની શાળામાં એમને નથી રહેવું અને વાય નામની શાળામાં જવું છે, બરાબર। એક્સની અંદર જવું હોય તો એમાં તો કોઈ પ્રોબ્લેમ નથી, તો છતાંય પણ તેમને ઓનલાઈન તો કરવું જ પડશે, બરાબર। હવે ઓનલાઈન કરતી વખતે તમારે એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું આવે છે। પેલું જે તમે શાળાની અંદર સારી કામગીરી કરી છે એનું પ્રમાણપત્ર ત્યાંના જે તે શાળાના આચાર્યશ્રી તમને આપતા હોય છે, બરાબર। એ આચાર્યશ્રી આપતા હોય છે, એ પ્રમાણપત્ર તમારે અપલોડ કરવાનું થતું હોય। આ વિડીયો માત્ર એ ઉમેદવારો માટે છે કે જેઓએ ભૂતકાળની અંદર જ્ઞાન સહાયક તરીકે સેવા બજાવી છે તેમના માટે, બરાબર। જેમણે નથી બજાવી એમના માટે તો સવાલ ઊભો જ થતો નથી કે તેમણે પ્રમાણપત્ર અપલોડ કરવું, બરાબર, પણ જેમણે બજાવી છે તેમને જો પ્રમાણપત્ર અપલોડ કરશો તો તેઓ જે અન્ય વિદ્યાર્થીઓ એમના કરતાં મેરિટમાં હશે કે ગમે તેમાં, બરાબર, થોડા વધારે મેરિટમાં હશે, એમની પણ રેન્ક કાપીને થોડા આગળ વધી જશે, બરાબર। આપણે સિમ્પલ વાત કરીએ છીએ, અનુભવનું પ્રમાણપત્ર હોય તો ભરતીની અંદર આપણે થોડાક આગળ વધી જઈએ, એવું ને એવું જ આની અંદર છે, બરાબર, કે તમે સારી કામગીરી અંગેનું જો પ્રમાણપત્ર તમે અપલોડ કરેલું હશે તો તમારી શાળા પસંદગી સમયે તમારી જે તે કંઈ ભરતી થશે અને એટલે કે તમને હાજર કરવાના થશે ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમે થોડા પેલા વિદ્યાર્થીઓ કરતાં આગળ જતા રહેશો, એટલે કે તમને પ્રાથમિકતા જરૂર આપી દેવામાં આવશે, બરાબર, કે સારી કામગીરી માટે। એટલે તમારું જે તે જગ્યાનું સ્થાન છે, બરાબર, એ વધુને વધુ મજબૂત અને ફિક્સ થતું જશે, બરાબર। એટલે કે હજુ પણ કેટલાક ઉમેદવારો આજે પણ અપલોડ કરવાનું વિચારતા હોય કે આપણે નથી અપલોડ કરવું, ચાલશે ને, આ કોણ ધમાલમાં પડે, બહુ સમય નથી ગયો, હજુ પણ લાવીને અને તમે અપલોડ કરી શકો છો, બરાબર। હવે મને લાગતું નથી કે આની જે ઓનલાઈનની જે છેલ્લી તારીખ છે કદાચ એક્સટેન્ડ થાય, બરાબર, લંબાવાય એવું મને લાગતું નથી, એટલે તાત્કાલિક અપલોડ કરી દો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો, જય હિન્દ।